હેલો, આજ તમને હું બતાવીશ ભોગાનું ખેતર. આ ભોગાનો ઉપયોગ શું થાય તમને બતાવજો. રાયડો પૂરો થઈ જાય પણ ફૂંકાઈ જાય માણસની જેમ. એટલે આ ભોગો આવી રીતે બને. અને આ ભોગાનો ઉપયોગ તમે હોળીમાં હળગાવવા માટે કરી શકો. અને બીજો આ રીતે દેખાડો ભરાઈને તમે કોઈ પણ પક્ષીને આમ કરીને મારી શકો. દૂર દેખાડો આવી રીતે જાય. બીજા ભોગા તમે બાળી શકો, કોકનો મારવામાં હોય ને આ રીતે ઉપયોગ કરી શકો. અને પહેલાંના જમાનામાં બધા ભોગા વગેરે હતા ને તો કશું વગર આવતા ઓમ કરી પગ મારતા, ભોગો ઓમ કરી કાઢી લેતા, પાછો ઓમ પગ મારતા અને ભોગા ભેગા કરતા ખાસા બધા, અને ઘરે બાળવા માટે લઈ જતા. તમને ભોગાનું ખેતર તો બતાવી દીધું. હવે તમને હે ને તે રૂનું ખેતર બતાવ્યું કે રૂનો ઉપયોગ શું છે અને રૂનું ખેતર કેવું હોય. તો જુઓ આ રૂનું ખેતર. પહેલાં તો ગયો આ કોણ રૂના ખેતરમાં કોઈક આવે એટલે સંડાસના બાટલાનો ઉપયોગ કરાય ગાજરી જવામાં પાછળ આવવા માંડે. જો આને રૂ કહેવાય, કાલું. હું તોડીને બતાવો. આ કાલું કહેવાય અને આ રૂ અમે જીવડાય હોય. તમે સાચું આમ રૂ બધા રીતે ખેંચતા પહેલાં જમાનો આમ કહ્યું આમ ખેંચતા. હજુ તારે મજૂરો ખેંચે હ મશીનથી થાય. હવે ખેંચી ખેંચીને તમે હાથ ને આટલા આ ચોબડી ઉખડી જાય. એ હાચવીને કરતા બધા મજૂરી કરતા એમને હોય. આ રૂનો ઉપયોગ આવે તો આમ કંઈ આ બે આવી ડટ્ટીઓ બનાવીને કોણમાં તમે કરી શકો. પાયરોના શિયાળામાં બધા ઉપયોગ કરી શકો. આ મરી જાય ને નાખો ગાળી દેવાનું હોય. બધા ખેતરનો આ રીતે ઓળ કહેવાય. પહેલી ઓળ, બીજી ઓળ, ત્રીજી ઓળ, ચોથી ઓળ. આ ઓળમાં આટલા ઊભું રહે, થોડું રૂ આટલું બેવાનું, થોડું રૂ આવ્યું બેવાનું. એમ કરીને થેલી હોય એ થેલીને લઈને આગળ જવાનું, ઓળ પૂરી કરવાની. પહાડા બારે જમવા બેવાનું. ટિફિન લઈને તમે આવ્યા તો જમવા બેવાનું. પછી 2 વાગ્યા સુધી આરામ કરવાનો. પછી 3 વાગે ધીરે ધીરે એટલે તમારે ને તે રૂ વેણીને 5 વાગ્યા સુધી વેણવાનું. ચા પીવાની 4 વાગે 4:30. પછી રૂ વેણી જાય પછી ઘેર. અને તમે ઘેર અત્યારે હો તો વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આગળ મોકલો.